હેલો મિત્રો, હું છું સોલંકી સચિન ને મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે અમે જઈ રહ્યા છીએ ભાઠાવાડી મેરડીમાં। હેલો મિત્રો, અમે જઈ રહ્યા છીએ ભાઠાવાડા મેરડીમાં। અમારી માટે આવી ગઈ છે BMW। क्या बोला तूने? એટલે આ તો બોલેરો આવ્યો લાગે। સાના માના સડી જાય સીધે સીધા હવે બોલેરામાં। અરે રાટ કરતો હવે અમારો બોલેરો ઉપડી ગયો છે। એટલે આ તો ઘૂમ દઈને પહોંચી ગયા સીધા ગણ્યાગઢ। જો જોઈ લો મિત્રો, કિશન્યોન વિશાલ્યોન બાદલ્યોન બધા અમે ટીંગે ગયા બોલેરા ના ઠાઠે। અત્યારે પહોંચી ગયા છીએ આપણે ભારત પાકિસ્તાનની બોર્ડરે। तू समझा? हाँ नहीं तू समझा नहीं। હેલો મિત્રો, અત્યારે અમારું અહીંયા બોર્ડરે ચેકિંગ થઈ રહ્યું છે। એટલે એવું અહીંયા કાંઈ નથી, આ તો આપણા ભડભીલનું ટોલ નાખું છે। એટલે ભાઈ આ તો આપણા ભાવનગરનો ઝૂલતો પુલ આવ્યો લાગે। ના ના ભાઈ, એવું કાંઈ નથી, આ તો 3 નંબરની ખાડી છે। સારા રાટ કરતી 3 નંબરની ખાડી મેં ઉતરી જાઓ ભાઈ। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અહીં નગાલાખાના ઠાકરના મંદિરે। જો તમે ત્યાં ગયા હોય તો એક જય ઠાકર લખીને કોમેન્ટ કરી દેજો। જય જય બાવળિયાળીના ઠાકર। જો મિત્રો તમારે ભાઠાવાડા મેરડીમાના મંદિરે તમારે આવવું છે તો મારા ગામ સનેસથી 55 કિલોમીટર થાય છે, ભાવનગરથી 75 કિલોમીટર જેટલું થાય છે, અને જો તમે અમદાવાદ સાઈડથી આવો છો તો 140 કિલોમીટર જેટલું થાય છે। તો અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ રાજપુરના પાટીએ, અને મેરડીમાના મંદિર તરફ જવાનો રસ્તો પણ આ જ છે। તો અત્યારે આપણે અહીંથી વળી જઈશું। कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी, और कुछ लोग मनोरंजन भी करवाते हैं। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાણગઢના પાટીએ, અને અહીંથી આપણે વળી જવાનું રહેશે। તો ફક્ત અહીંથી ભાઠાવાડા મેરડી માતાજીનું મંદિર 8 કિલોમીટર જ દૂર છે, અને 8 કિલોમીટર સુધી આવો રફ રસ્તો રહેશે। અને મિત્રો અમારો બોલેરોનો ડ્રાઈવર પણ એટલો હેવી છે ને કે પાછળ આવતા ઈકાને તો આખો ધૂળ ધૂળ ભરી દીધો, અને ઠેઠ મંદિર સુધી સાઈડ પર ન કાપવા દીધી। તો મિત્રો અમારી આગળ પણ બહુ એક મોટું વાહન જઈ રહ્યું છે, જે બહુ ધૂળ ઉડાડી રહ્યું છે। અમને બધાને તો પાછળ ધૂળ ધૂળ ભરી દીધા। તો જો અમારા સંજયભાઈ શું કહી રહ્યા છે। मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे। क्या તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાઠાવાડા મેરડી માતાજીના મંદિરે। તો અમારા લક્ષુભાઈ પણ આગળ બેસી ગયેલા હતા, નહીં તો આવતા વખત કે મારે રમકડા લેવા છે। હેલો મિત્રો, અમે પહોંચી ગયા છીએ અત્યારે ભાઠાવાડા મેરડીમાં। જે મારી પાછળ તમે મંદિર જોઈ રહ્યા છો તે છે ભાઠાવાડા મેરડીમાનું મંદિર। ચાલો હું તમને તેના દર્શન કરાવું।
અમારો વ્લોગ ગમે તો સચિન સોલંકી યુટ્યુબ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય